ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ રવાના ઢોકળાની રેસીપી, જેમાં એક સિક્રેટ વસ્તુ લાસ્ટમાં જે ઉમેરવાથી ઢોકળા ઠરી જાય પછી પણ એકદમ આવી રીતે સોફ્ટ રહેશે. તો એના માટે મેં અહીંયા એક વાટકી, જે આપણે રવો રેગ્યુલર વાપરીએ છીએ, એક વાટકી રવો લીધો છે. અને હવે એ જ વાટકીના માપથી એક વાટકી જેટલું મેં અહીંયા દહીં લીધું છે. ઉમેરી દેવાનું છે એક વાટકી દહીં. દહીં ઉમેરીને સરસ દહીં અને રવો મિક્સ કરી લેવાનો છે. એકદમ સરસ આપણે બેટર બનાવી લેવાનું. હવે અહીંયા આ બેટરને આપણે અડધી કલાક રેસ્ટ આપી દેવાનું છે. હવે બેટર રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં એક બાઉલમાં તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આવી જાય ત્યારબાદ એમાં થોડી રાઈ ઉમેરી દેવાની, અડધી ચમચી જેટલી. અને રાઈ ફૂટી જાય ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલા મરચાં હોય છે આ ઉમેરી દેવાના. મેં અહીંયા 2 થી 3 લીલા મરચાં લીધા છે, સમારેલા ઝીણા. ત્યારબાદ એમાં મેં એક ડુંગળી લીધી છે. બંને સરસ શેકી લેવાના છે, ડુંગળી અને મરચાંને. હવે ત્યારબાદ મેં અહીંયા 2 ચમચા જેટલું છીણેલું ગાજર લીધું છે, એ પણ આની અંદર ઉમેરી દેવાનું. અને બધું સરસ મિક્સ કરી લેવાનું. શાકભાજી ઓવરકૂક નથી કરવાના, હાઈ ગેસની ફ્લેમ ઉપર માત્ર 2 મિનિટ જ કૂક કરવાના છે. તો હવે શાકભાજી બધા કૂક થઈ ગયા છે અને એની અંદર હું અહીંયા થોડું મીઠું ઉમેરી દઈશ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. મસાલો તૈયાર થઈ ગયો છે, ટેસ્ટી આપણે વેજ મસાલો. હવે એક ઢોકળિયા હું ગરમ થવા મૂકી દઈશ અહીંયા, જેથી આપણા ઢોકળા માત્ર 10 મિનિટમાં જ થઈ જાય. તો હવે 1 કલાક થઈ ગઈ છે અને આપણો રવો એકદમ સરસ પલળી ગયો છે અને આ રીતે બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી અત્યારે આવી છે. હવે એની અંદર હું આવી રીતે મસાલો આપણે તૈયાર કર્યો હતો એ મસાલો ઉમેરી દઈશ. અને હવે ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ખાંડ, અને હવે એને સરસ મિક્સ કરી લેવાનું છે. જો સ્ટેપ બાય સ્ટેપ આ રીતે કરશો તો તમારા ઢોકળા બની ગયા પછી પણ એકદમ સોફ્ટ રહેશે. આ એક તેલ ઉમેરશો ને એટલે તમારા ઢોકળા છે ને ઠરી જાય ને પછી પણ એકદમ સોફ્ટ રહેશે. તેલ જરા પણ સ્કીપ ન કરવું, જેથી તમારા ઢોકળા એકદમ સોફ્ટ રહેશે. ઘણાને એવું થાય કે ઢોકળા બનાવી લે પછી સોફ્ટ નથી રહેતા. તો અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા લીધો છે અને એની અંદર 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું. અને એને પણ એક જ સાઈડ આવી રીતે મિક્સ કરી લેવાનું, એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. આપણે થોડું જલ્દી બનાવી લેવાનું છે બેટર. બેકિંગ સોડા જ્યારે તમારે ઢોકળા કૂક થવા માટે મૂકવા હોય ત્યારે જ બેકિંગ સોડા ઉમેરવાનો. અને હવે એક પ્લેટમાં મેં અહીંયા તેલ લગાવી દીધું છે. આ તેલ સ્કીપ કરશો તો તમારા ઢોકળા નીચે ચોંટી જશે. તો અહીંયા બેટર ઉમેરી દેવાનું અને આવી રીતે સરસ બેટર મેં અહીંયા ઉમેરી દીધું છે. અને હવે એની અંદર થોડું લાલ મરચું ઉપરથી ઉમેરી દઈશ. આમાં એક પણ સ્ટેપ તમારે મિસ કરવાનો નથી. અને હવે આપણું ઢોકળિયું પણ એકદમ સરસ સ્ટીમ થઈ ગયું છે. તો હવે હું આ થાળી એની અંદર મૂકી દઈશ. તો અહીંયા મેં થાળી મૂકી દીધી છે. હવે આને 10 થી 12 મિનિટ જેટલું ઢોકળા કૂક થવા દેવાના છે. તો 10-12 મિનિટ થઈ ગઈ છે અને હવે
ટૂથપીકથી આપણે ચેક કરી લઈએ કે ઢોકળા સરસ અંદરથી પણ કૂક થઈ ગયા છે. તો હવે આને હું બહાર કાઢી લઈશ. તો આને 10 મિનિટ માટે ઠરવા મૂકી દેવાના, તરત નથી કાઢવાના બહાર. તો ઠરી ગયા છે ઢોકળા આપણા. હવે એને આવી રીતે હું કાપા પાડી લઈશ. આ તમે બાળકોને લંચ બોક્સમાં કે ઇવનિંગ સ્નેકમાં પણ આપી શકો. આવી રીતે મેં અહીંયા કટકા કરી લીધા છે. હવે એક બાઉલમાં મેં અહીંયા તેલ લીધું છે. ત્યારબાદ એમાં અડધી ચમચી રાઈ, હિંગ અને લીલા લીમડાના પાન ઉમેરી દેવાના. અને હવે આ વઘાર હું ઢોકળા પર રેડી દઈશ. તો તૈયાર છે આપણા એકદમ સુપર ટેસ્ટી કહેવાય ને વેજ ઢોકળા. એ ઢોકળા આપણે રવાના તૈયાર છે. તો એકદમ સરસ પોચા થાય છે. જો એક સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો તો એકદમ પોચા જ થશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. અને જો તમે ઢોકળા લવર છો તો કમેન્ટમાં કહેજો કે તમારા ઘરમાં કોણ ઢોકળા લવર છે. થેન્ક યુ.